હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ગુજરાતની ફેમસ એવી દાળ ઢોકળી. કુકરની અંદર અડધો કપ તુવેર દાળ લીધી છે, તેને બે પાણીથી આપણે ધોઈ લઈશું. બે કપ પાણીથી મેં તેને ધોઈ લીધી છે અને તેને કુકરમાં ગરમ કરવા મૂકી દીધી છે. ત્યાં સુધી આપણે લોટ તૈયાર કરી દઈએ. 2 વાટકી ભેડલનો લોટ લીધો છે, તેને ચાળી લઉં. જ્યારે તુવેરની દાળ તમે મૂકો ફ્રેન્ડ્સ, ત્યારે તેના ઉપરનું આ રીતનું વ્હાઈટ જે ફિલ્મ હોય છે તે નીકાળી લેવું. કુકર બંધ કરીને તેને 2 થી 3 સીટી વગાડીને દાળ પકવી લઈશું આપણે. તે જ પ્રમાણની અંદર મેં ઘઉંનો રોટલીનો લોટ લીધો છે, 2 વાટકી જેટલો. આ ઢોકળી તમે 4 થી 5 વ્યક્તિને સર્વ કરી શકશો. લોટમાં મસાલા કરીએ. લાલ મરચું પાવડર 2 ચમચી, ધાણા જીરું 1 ચમચી, હળદર અડધી ચમચી, સ્વાદ અનુસાર મીઠું, થોડાક એવા તલ એડ કરીશું. અજમો લઈએ, હાથની મદદથી વાટી લઈશું. 2 મોટા ચમચા તેલ એડ કરીએ. પરોઠા અને ભાખરી વચ્ચેનો આપણે હવે લોટ બાંધી લઈશું. લોટ સરસ એવો મિશ્રણ થઈ ગયો છે. ઓલમોસ્ટ આપણો લોટ બંધાઈ ગયો છે. લોટ બંધાઈ ગયો છે. આ રીતે રાખો તેને. ત્યારે 10 મિનિટ માટે આમ રાહત આપીશું. દાળ ચડી ગઈ છે અને જાડા તળિયાવાળા વાસણમાં મેં એડ કરી દીધી છે. સાથે તેના અંદર હું અત્યારે 2 ગ્લાસ પાણી એડ કરું છું. ગેસની ફ્લેમ હાઈ કરીએ. તેની અંદર ફરીથી આપણે થોડોક એવો મસાલો કરીશું. મરચું, હળદર, ધાણા જીરું, ટામેટા અને મરચાંને મેં આ રીતે ક્રશ કરીને પ્યુરી કરી નાખી છે, તે એડ કરી દઈએ. થોડુંક એવું અત્યારે દાળના પ્રમાણનું હું મીઠું એડ કરું છું. આપણી દાળ ઉકળે ત્યાં સુધી આપણે ઢોકળી વણી લઈશું. આ રીતે પોષણ લીધેલું છે મેં ગુલ્લાનું, તેને આપણે વણી લઈએ. તેને આપણે આ રીતે કટ કરી દઈશું. જો તમારો લોટ
ઓરસ તે પર ચીપકતો હોય તો તમે 2 ટીપા તેલ તેના પર સ્પ્રેડ કરીને વણી લેજો. આપણી દાળ સરસ ઉકળે છે, તેના અંદર આપણે ઢોકળી ઉમેરી દઈશું. આ રીતે 3 થી 4 લુવા લઈને આપણે તેને વણીને એડ કરતા રહીશું. સાથે સાથે તેને ઉકળવા પણ દઈશું. કટ લગાવી દઈશું. ઢોકળી બિલકુલ એકબીજા સાથે ચીપકશે પણ નહીં. આટલા લોટમાં મેં 4 થી 5 મોટા મોટા રોટલા વણીને નાખી દીધા છે અને તેને હવે આપણે થોડીક વાર ઉકળવા દઈશું. ઢોકળીનો વઘાર કરીએ. તેલ એડ કર્યું છે, રાઈ એડ કરીએ, જીરું એડ કરું છું. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લવિંગ એડ કરીએ. દાળમાં એડ કરીએ. આપણી ઢોકળી તૈયાર છે. તમને મારો વિડીયો કેવો લાગ્યો તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ.